નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ અમિત ભટ્ટ. હું ધોરણ 11 આર્ટ્સની અંદર સમાજશાસ્ત્ર અને ઇતિહાસ વિષયનો અભ્યાસ કરાવું છું. જે મિત્રો અત્યારે આપણે સૌ તમે કોઈ જાણો છો કે અત્યારે કોરોનાની વૈશ્વિક મહામારી છે. આ મહામારીની અંદર સરકારશ્રીની જે કાંઈ ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન પ્રમાણે વિદ્યાર્થીઓ છે એ સ્કૂલે આવી શકતા નથી. એના માટે એનો અભ્યાસ ન બગડે અને પોતાનું કાર્યરત રહે એટલા માટે સ્કૂલ તરફથી અને મેનેજમેન્ટ તરફથી આ પ્રયત્ન કરવામાં આવે છે કે વિદ્યાર્થીનું ભણતર બગડે નહીં તે માટે. તો વિદ્યાર્થી મિત્રો, એમાં હું તમને 11મા ધોરણની અંદર સમાજ અને ઇતિહાસ વિષયના અભ્યાસ કરાવવાનો છું. તો આપણે સૌપ્રથમ છે એ ઇતિહાસ વિષય છે એની આપણે પ્રથમ જે પ્રકરણ છે કે પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાધન, એનો આપણે ચર્ચા કરવાની છે. તો પહેલા આપણે સૌપ્રથમ એક ભાવ હોય છે બાળકોનો કે આપણે 10મું ધોરણ પાસ કરીને 11માં આવ્યા. 11મું ધોરણ જે છે કેવું હશે, શું હશે, કોઈ વસ્તુ કાંઈ છે, બધી સરળ અને સિમ્પલ વસ્તુ છે. તમે ધોરણ 6 થી લઈ 10 સુધી જે ઇતિહાસના પાઠો ભણતા આવ્યા છો એ જ ઇતિહાસના પાઠો આપણે વિગતવાર 11મા ધોરણમાં ભણવાના રહેશે. ઓલા ધોરણની અંદર ટૂંકમાં માહિતી, એટલે કે આપણે 1857નો સમય, તો ફક્ત તમને એક ફકરામાં કે બે ફકરામાં એની માહિતી મળતી, પણ આની અંદર છે તમને સંપૂર્ણ માહિતી છે એ આખા પ્રકરણમાં પ્રાપ્ત થાય છે. ઇતિહાસના આપણે બે ભાગ પડે છે. ધોરણ 11 ની અંદર વૈદિક ઇતિહાસ અને ધોરણ 12 ની અંદર આધુનિક ઇતિહાસ. ધોરણ 11 અને 12 ની અંદર તમે બે પ્રકારના ઇતિહાસના ભાગ ભણશો. કોઈ અગ્રવર્તી સહેલામાં સહેલો વિષય છે. ધોરણ 11 ની અંદર વૈદિક ઇતિહાસ, 12મા ની અંદર આધુનિક ઇતિહાસ. વૈદિક ઇતિહાસની અંદર 14 લાખ વર્ષ પહેલાથી લઈ દ્વાપર યુગ, સતયુગ, ત્રેતાયુગ કે કલિયુગ સુધી જે કાંઈ માહિતી છે, જે કાંઈ રાજા મહારાજાઓ છે, રજવાડાઓ છે, વિદેશી લોકો ભારતમાં આવ્યા હતા, એ દરેક વિશે આપણે માહિતી પ્રાપ્ત થશે. તો આપણે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે પાઠની શરૂઆત કરવા જઈએ છીએ. તો સૌપ્રથમ આપણો જે ઇતિહાસનો પહેલો પાઠ છે 11મા ધોરણમાં, એ છે પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાધન. કે પ્રાચીન જે જૂનું ભારત છે, આ ભારતના ઇતિહાસના જાણવા માટે કયા કયા સાધનો છે એ આપણે ઉપયોગી છે એની આપણે ચર્ચા અને વિચારણા કરવાની છે. તમને એમ થશે કે પ્રાચીન ભારત, અર્વાચીન ભારત, અત્યારે વર્તમાન ભારત, તો આ બધું જાણવાની શા માટે જરૂરી છે? અત્યારે તમે જાણો છો કે ભારતનો વિદ્યાર્થી જ્ઞાન પ્રાચીન સંસ્કૃતિ લુપ્ત થતી જાય છે. પશ્ચિમી સંસ્કૃતિના કારણે પ્રાચીન સંસ્કૃતિ લુપ્ત થતી જાય છે અને આપણો ઇતિહાસ આપણને યાદ નથી. તો આ પુસ્તક દ્વારા આપણને એ જ યાદ કરાવવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે પાઠની પ્રસ્તાવનાની શરૂઆત કરીશું. પ્રસ્તાવના. તો સૌપ્રથમ ભારતનો વિસ્તાર. આપણું એક ભારત છે ઉપખંડ, મહાખંડ છે કે જેનું કોઈ હજી વિભાજન કરી શક્યું નથી. ઘણા વિદેશીઓ આવ્યા, વિદેશીઓ વયા ગયા, તો આપણો ભારત છે એ એવો રહેલો તમને અહીંયા જોવા મળે છે. તો ઉત્તર અને દક્ષિણ ની જે લંબાઈ છે એ 3214 કિલોમીટર લંબાઈ ધરાવે છે. એટલે કે ભારત જે દેશ છે, ભારત દેશનો ઉત્તર અને દક્ષિણનો ભાગ છે એ 3214 કિલોમીટર લંબાઈ ધરાવે છે. જ્યારે પૂર્વ અને પશ્ચિમ ભાગ જેનો વિસ્તાર છે એ 2933 કિલોમીટર પહોળાઈ ધરાવે છે. આ આપણે ભારતની જે ઇતિહાસની વાત કરીએ છીએ, આ તો પ્રસ્તાવના છે કે ભારત એટલો વિસ્તાર આપણે ધરાવે છે. હવે ભારતની જમીન સીમા કેટલી? તો કે ભારત જે દેશ છે એની જમીન સીમા લગભગ 9600, લગભગની વાત છે, લગભગ છે એ 9600 કિલોમીટર છે. સમુદ્ર સીમા લગભગ 8000 કિલોમીટર. ભારતનો વિસ્તાર એટલે કે આખો જે ભારત દેશ છે, જેમાં 121 કરોડ જે વસ્તી ધરાવતો ભારત દેશ, એનો આખો જે વિસ્તાર છે એ ફક્ત 32.8 લાખ ચોરસ કિમી વિસ્તાર ધરાવે છે.
32.8 લાખ ચોરસ કિમીનો વિસ્તાર આ ભારત ધરાવે છે. આ જે ફક્ત ઇતિહાસની પ્રસ્તાવના છે કે એટલું આખું ભારત છે, એટલો એનો વિસ્તાર છે કે ઉત્તર દક્ષિણ છે 3214 કિલોમીટર લંબાઈ, પૂર્વ પશ્ચિમ છે 2933 કિલોમીટર પહોળાઈ, જમીન સીમા લગભગ 9600 કિલોમીટર, સમુદ્ર સીમા છે 8000 કિલોમીટર, ભારતનો વિસ્તાર છે 32.8 લાખ ચોરસ કિમીનો વિસ્તાર ધરાવે છે. પછીનો જે મુદ્દો આવે છે આપણે એ આવે છે ભારતીય ઇતિહાસ લેખનની પરંપરા. તો કે આ ભારતનો જે ઇતિહાસ છે એ લખવાની શરૂઆત ક્યાંથી, પરંપરા ક્યાંથી થઈ? પહેલા સમયની અંદર આપણે કોઈ પેન, બુક કે ચોપડા તો કોઈ હતા નહીં, તો એની માટે પણ સાધનો લેખિત અને અલેખિત સાધનો જે આપણે પાઠની આગળ ચર્ચા કરીશું. જેમ જેમ આપણે પાઠ આગળ જોઈશું એમ એના ઇતિહાસ લેખનના સાધનો પણ આવશે. એટલે લેખિત સાધન અને અલેખિત સાધન છે. લેખિત સાધનના પણ પ્રકાર આવશે. એટલે ઇતિહાસ લેખનની પરંપરા ક્યારથી શરૂ થઈ? તો ઇતિહાસ લેખનની જે પરંપરા છે ભારતમાં સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળયુગના માધ્યમથી પુરાણોમાં ઇતિહાસ લેખન શરૂ થયું. આપણે 18 પુરાણો છે. તો 18 જે કાંઈ પુરાણો છે એ પુરાણોના માધ્યમથી સતયુગમાં આપણે રામાયણ અને મહાભારતની કથાઓ સાંભળી, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કળયુગ, આ બધા યુગ જે કાંઈ છે એ યુગમાં અલગ અલગ પ્રકારની સંસ્કૃતિ, અલગ અલગ વાર્તાઓ, એના ઇતિહાસ લેખન કે રાજા મહારાજાઓ થઈ ગયા, આ રાજાએ રાજ્ય કર્યું, આ રાજાએ આની પર ચડાઈ કરી, આ બધો ઇતિહાસ. તો એ છે આ પહેલું છે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળયુગ. એના માધ્યમથી પુરાણોમાં ઇતિહાસ લખવાની શરૂઆત થઈ છે. દાખલા તરીકે આપણે 12મી સદી છે તો 12મી સદીની અંદર રાજતરંગિણી નામનો ગ્રંથ કાશ્મીરનો ઇતિહાસ જે કવિ કલ્હણ દ્વારા લખવામાં આવ્યો છે. કાશ્મીરના રાજા જે હતા એ રાજાની શૂરવીરતા, એનો ધર્મ, બીજા માટેનો પ્રચાર અને પ્રસાર, કઈ રીતે કાર્યવાહી કરતા, આ દરેક બાબત છે એ 12મી સદીમાં રાજતરંગિણી નામનો ગ્રંથ. આ જે 12મી સદી છે ખાસ વિદ્યાર્થીઓ મંડળને એક ખાસ જોજો, 12મી સદી છે એમાં રાજતરંગિણી નામનો જે ગ્રંથ હતો એમાં કાશ્મીરનો ઇતિહાસ છે એ લખવામાં આવ્યો કે કાશ્મીર છે એમાં કઈ રીતનું રાજ્ય ચાલતું, શું હતું, કે દરેક જે બાબતો છે એ આમાં લખવામાં આવેલી છે. તો આપણે સૌપ્રથમ અહીં પ્રસ્તાવના જોઈ, જેમાં ભારતની સીમાઓ જોઈ, પછી ભારત ઇતિહાસ લેખનની પરંપરા કે ભારત ઇતિહાસ લખવાનું શરૂ થયું કે 14 લાખ વર્ષ પહેલા, 14 લાખ વર્ષ પહેલા જે ઇતિહાસ લેખન છે એ ઇતિહાસ લેખનની પરંપરા શરૂ થઈ. આ તો ફક્ત ઉદાહરણ છે, આવા તો જે ઘણા ગ્રંથો છે અને એ ગ્રંથો દ્વારા તમને આમાં માહિતી પ્રાપ્ત થતી હોય છે. હવે છે ઇતિહાસનું વિષય વસ્તુ શું છે? આપણે કોઈ પણ વિષય હોય, આપણી પાસે કોઈ પણ વિષય હશે તો એ વિષય માટે એને લખવા માટેનો વિષય વસ્તુ છે એ આવશ્યક છે. કોઈ પણ વસ્તુનો એટલે કે આપણે એક ઉદાહરણ તરીકે લઈએ કે એક આપણે લેટર લખવા છે, કોઈ એપ્લિકેશન લખવી છે, તો એપ્લિકેશન લખવા માટે પણ તમારે એ એપ્લિકેશનનો વિષય વસ્તુ છે એ હોવું જોઈએ. જો વિષય વસ્તુ ન હોય તો એપ્લિકેશન તમે લખી શકતા નથી. એમ આપણે ઇતિહાસ જાણવો છે, ઇતિહાસને સમજવો છે. ઇતિહાસ એટલે શું છે? તો ઇતિહાસ સમજવા માટે એનો વિષય વસ્તુ છે એ આવશ્યક છે. તો વિષય વસ્તુની બાબત એ છે કે વિદ્યાર્થીઓને ઇતિહાસ જાણવો શા માટે જરૂરી છે? મેઇન પ્રશ્ન એ છે અત્યારે આધુનિક યુગ આવી ગયો છે. આ યુગની અંદર જે કોઈ બાળકો છે એ બાળકોને ઇતિહાસ જણાવવો શા માટે જરૂરી છે એ મહત્વનું છે. તો એ એનો વિષય વસ્તુ છે. તો વિષય વસ્તુનો પહેલો મુદ્દો છે કે અતીતના સંપૂર્ણ જ્ઞાન માટે વિદ્યાર્થીને જાગૃત કરવા. અતીત આપણું જે પૂર્વ જ્ઞાન છે, આપણા પૂર્વજો છે, તો એ પૂર્વજોએ શું શું કર્યું, કઈ રીતે કામ કરતા, કઈ રીતે આગળ વધતા અને પૂર્વજોએ આગળ વધીને કઈ કઈ કાર્યવાહી કરી એનું જ્ઞાન છે એ મેળવવા માટે અને એ જ્ઞાન એનામાં જાગૃત થાય અને એ સંસ્કાર બાળકોમાં આપવામાં આવે એટલા માટે ઇતિહાસનું જ્ઞાન જરૂરી છે. તમે સૌરાષ્ટ્રની રજૂઆત
જીવ આપી દીધા છે એક શબ્દ માટે. કોઈ રાજા હોય, મહારાજા હોય, પોતાની પ્રજા માટે બલિદાન આપે છે. આવી ઘણી ઘટનાઓ જોઈએ છે. તો આ બધું ઇતિહાસનો વિષય વસ્તુ છે અને એમાં જાગૃત કરવા માટે એટલે કે અતીતનું સંપૂર્ણ જ્ઞાન માટે વિદ્યાર્થીઓને જાગૃત કરે. એટલે કે એ જે જ્ઞાન છે એ વિદ્યાર્થીઓમાં આવે અને એના માટે એનામાં જાગૃતિ લાવે, એની માટે આ એક મહત્વની બાબત છે. બીજું છે પોતાના રાષ્ટ્ર, સમાજ અને સંસ્કૃતિનો આત્મસાત કરવો. આપણે એક એક મુદ્દો છે. પહેલો તો પોતાનો રાષ્ટ્ર એટલે કે દેશ. તો વિદ્યાર્થી છે અત્યારથી પોતાના દેશને કે રાષ્ટ્રને સન્માન આપવો. રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રીય પક્ષી કે રાષ્ટ્રીય પ્રાણી એનું માન સન્માન આદર આપે. એક ઇતિહાસનો વિષય વસ્તુ છે. સમાજ, આપણા વડીલોનો આદર કરીએ, માતા પિતા, દાદાજીને એને માન સન્માનથી બોલાવી, બને સુધી એને પગે લાગીને જઈએ, બહાર નીકળી એટલે સમાજમાં આપણું માન સન્માન છે એ આગળ વધે. સમાજમાં માતા પિતા અને એના તરફથી આપણે જાણીતા થઈએ. સંસ્કૃતિનો આત્મસાત. અત્યારે તમે જોશો કે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ બહુ જ થઈ રહ્યું છે. આપણે અત્યારે તમે જોતા રહેશો કે પહેલા દાદા દાદી, મમ્મી પપ્પા સાથે સંયુક્ત કુટુંબમાં રહેતા, અત્યારે લોકો વિભક્ત કુટુંબમાં આવે છે. તો આ પશ્ચિમી સંસ્કૃતિની અપનાવે છે. તો આપણે એ નથી કરવાનું, પણ સંસ્કૃતિનો આત્મસાત કરવો એટલે કે પોતાના મનમાં ઉતારે. વિદ્યાર્થી કાળની અંદર છે બાળક છે એ પોતાના મનમાં એ સંસ્કૃતિને ઉતારે અને આત્મસાત કરે. આત્મસાત કરવાનો શું થાય કે પોતાનું જે કાંઈ જીવન છે, પોતાનું જે કાંઈ જીવન છે એ જીવનમાં ઉતારે અને આગળ વધે એટલે આત્મસાત કરવો એવો એનો મતલબ થાય છે. સંસ્કૃતિનો આત્મસાત કરવાનું કહેવામાં આવે છે કે પોતાનું જે જીવન છે એમાં ઉતારી અને પોતે આગળ વધે. એટલે માતા પિતાના આશીર્વાદ લઈને બહાર નીકળે, એનું માન સન્માન જાળવે. જ્યારે એ બધું બાળકો આવ્યું છે ત્યારે આ ઇતિહાસનો વિષય વસ્તુ છે સંસ્કૃતિનો આત્મસાત કરવાનો એ સફળતા થશે. આ આપણો વિષય વસ્તુ છે. આ બે મુદ્દા ઉપર જે છે એ કામ કરે છે. હવે છે ઇતિહાસ જાણવાના સાધનો. મેં આગળ વાત કરી હતી કે ઇતિહાસ આપણે સમજવો છે, જાણવો છે. કઈ રીતે જાણવો? ઇતિહાસને આપણે જાણવો છે, ઇતિહાસને આપણે સમજવો છે. તો ઇતિહાસને આપણે કઈ રીતે જાણીએ કે કઈ રીતે સમજીએ તો આપણે ઉપયોગી સાબિત થઈ શકે. તો ઇતિહાસ જાણવા માટે મુખ્ય બે સાધન છે. પહેલું જે સાધન છે અલેખિત સાધન અને બીજું સાધન છે એ લેખિત સાધન. અલેખિત સાધન છે તો જે સાધનની અંદર કોઈ પણ પ્રકાર છે એ કોઈ પણ પ્રકારનું લખાણ નથી આવતું એ સાધનને આપણે અલેખિત સાધન તરીકે ઓળખીએ છીએ. ધોળાવીરા છે, હડપ્પન સંસ્કૃતિ છે, મોહેંજો-દડો છે, જ્ઞાતિ છે આપણને નગરો મળી આવ્યા છે જેમાં કોઈ લખાણ નથી પણ ફક્ત ખાલી અવશેષો મળી આવ્યા છે. આપણે ખોદકામ કર્યું, ખોદકામ કરી કે જૂના હાડકાઓ, જૂના વાસણો, જૂના સિક્કાઓ, આ જે કોઈ મળી આવ્યું છે આ અલેખિત સાધન એટલે કે જેની પર લખાણ નથી પણ એ સાધનો છે. કેમ કે પહેલાના સમય એવું હતું કે જ્યારે કોઈ રાજા મહારાજાઓને મૃત્યુ થાય તેની સાથે એની સિક્કાઓ છે, એના ઘરેણા છે કે સાધન સામગ્રી દાટવામાં આવતું. એટલે જ્યારે એ પ્રાપ્ત થાય એટલે આપણને ખ્યાલ આવે કે આ સમયનો આ રાજા મહારાજાનો આ સમયના થઈ ગયા છે. આપણે મોહેંજો-દડોનો આખું નગર મળી આવ્યું, હડપ્પાનો આખું નગર મળી આવ્યું, તો એ અલેખિત સાધનો છે. પણ જો અલેખિત સાધનો છે પાછા લેખિત સાધનો પણ હોઈ શકે. કઈ રીતે? કે અલેખિત સાધન છે ખોદકામ કરતી વખતે તેને સિક્કા મળી. અલેખિત સાધન છે, અલેખિત સાધનમાં તમે ખોદકામ કરો છો અને એક ખોદકામ કરતી વખતે તમને સિક્કા મળી આવ્યા છે. તો એ સિક્કા છે એ સિક્કા ઉપર એ રાજા મહારાજાની કોતરેલી છે, સાદ છે, તો એ પાછા લેખિત સાધન પણ થઈ જશે. એ મુદ્દો કયો? ઇતિહાસ જાણવા માટેના મુખ્ય બે સાધનો લેખિત અને અલેખિત. એમાં ખોદકામ કરતી વખતે મળેલ અવશેષો છે એ બધા જ અલેખિતમાં આવશે. પછી હાડપિંજરો હોય, વાસણો હોય, પછી આપણે ગુફાઓ હોય કે મોટા નગરો હોય કે શહેરો હોય, આ જે
હવે લેખિત સાધન, તો લેખિત સાધનના પાછળ 4 સાધનો છે. તમને લેખિતમાં ઇતિહાસ જણાવે છે. લેખિતમાં તમને જે ઇતિહાસ જણાવે છે તો લેખિત સાધનના પાછળ 4 ઓલા છે. તો લેખિત સાધનમાં કયો છે ધાર્મિક સાહિત્ય. તો ધાર્મિક સાહિત્ય બધા વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે કે ધાર્મિક સાહિત્ય એટલે શું? બધાને ખબર છે કે આ વસ્તુ છે ધાર્મિક સાહિત્ય કહેવાય. ખ્યાલ છે? હોય છે. ભગવદ ગીતા છે, રામાયણ છે, મહાભારત છે, 4 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, આ બધા શું છે લેખિત સાધન. તો એમાં પહેલો છે ધાર્મિક સાહિત્ય. તેમાં ઋગ્વેદ પહેલો આપણે જૂનામાં જૂનો, તમને આવો પ્રશ્ન કોઈ આવે કે જૂનામાં જૂનો વેદ કયો? તમને કોઈ આવો પ્રશ્ન પૂછવામાં કે જૂનામાં જૂનો વેદ કયો? તો ઋગ્વેદ છે એ જૂનામાં જૂનો વેદ છે. જેમાં 1028 સૂક્તકો અને 10 મંડળ એટલે કે પ્રકરણ આવેલા છે. ઋગ્વેદની અંદર 1028 સૂક્તકો અને 10 પ્રકરણો છે. એ 10 પ્રકરણો આવેલા છે. પછી ધાર્મિક સાહિત્યની અંદર તો કે રામાયણ છે, મહાભારત છે. આ ફક્ત ઉદાહરણ સહિત લખેલા છે, ઉદાહરણ છે, બાકી તો ઘણા ધાર્મિક સાહિત્ય છે. હું તો ટૂંકમાં ધાર્મિક સાહિત્ય એટલે શું કે જેમાં ધર્મનો પ્રચાર અને પ્રસાર, એવા તો જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, ઘણા ધર્મના સાહિત્ય પણ ધાર્મિક સાહિત્યમાં આવી જશે. પછી ધર્મેન્દ્ર સાહિત્ય. જો આ બંને વસ્તુ ખાસ સમજો કે ધાર્મિક સાહિત્ય અને ધર્મેન્દ્ર સાહિત્ય. ધાર્મિક સાહિત્ય એટલે જેમાં ધર્મની બાબત આવી જાય છે તે, અને ધર્મેન્દ્ર એટલે કે જેની અંદર ધર્મની બાબત નથી આવતી. જે પુસ્તક જેમાં ધર્મની બાબત આવે છે તે ધાર્મિક સાહિત્ય, અને જેમાં ધર્મની બાબત નથી આવતી એ ધર્મેન્દ્ર સાહિત્ય. ધર્મેન્દ્ર અને ધાર્મિક આ બંને અલગ અલગ વસ્તુ છે. ધાર્મિકમાં ઋગ્વેદ ને ભગવદ ગીતા કે રામાયણ આવે, જ્યારે ધર્મેન્દ્ર એટલે જેમાં ધર્મની બાબત નથી, એમાં કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, પાણિનીનું વ્યાકરણ શાસ્ત્ર, અષ્ટાધ્યાયી યોગ, આ બધી વસ્તુ છે ધર્મેન્દ્ર. એટલે કે જે સાહિત્ય લખવાનું છે ઇતિહાસ, જે સાહિત્ય છે એ સાહિત્ય ઇતિહાસમાં લખાણું છે, પણ એ સાહિત્યમાં કોઈ પણ ધર્મની બાબત આવતી નથી. તો કે આપણે કહેવું જોઈએ કે કૌટિલ્ય જે છે અર્થશાસ્ત્ર છે, આમ રાજ્યશાસ્ત્ર, આમાં શું આવશે? પોતાનું રાજ્યનું કઈ રીતે સંચાલન કરવું, આર્થિક રીતે કઈ રીતે સદ્ધર વધારવું, પોતાના રાજ્યનો વહીવટ કઈ રીતે કરવો, રાજ્યની માર્ગદર્શક સિદ્ધાંતો કઈ હતી, કઈ રીતે યુદ્ધ કરવા, યુદ્ધમાં કઈ રીતે બચાવ કરવો, કેટલા સૈનિકો ક્યાં મૂકવા, એના માટે જે સાહિત્ય લખાણો એ ધર્મેન્દ્ર સાહિત્ય છે. આપણે ફક્ત ઉદાહરણ છે અર્થશાસ્ત્ર, પણ આની ઉપરાંત ઘણા સાહિત્ય આવે છે. એક ફક્ત ઉદાહરણ છે, મેં કીધું એમ રાજ્યશાસ્ત્ર આવ્યું છે, એમાં સમાજશાસ્ત્ર આવ્યું છે, આ બધા ધર્મેન્દ્ર સાહિત્ય છે. કેમ? તો કે ધર્મથી પર સાહિત્ય છે, એટલે ધર્મેન્દ્ર સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. પછી છે સિક્કા અને શિલાલેખ. આપણે લેખિત, આ બધા લેખિત છે, કેમ કે પુસ્તકો લખવાનું હોય એટલે બંને સિક્કા અને શિલાલેખ. તો આમાં એક વિદ્યાર્થી મિત્રો કે એવો પ્રશ્ન 4 થી 5 વખત પૂછે કે સૌથી જૂનામાં જેનો સિક્કો કયો હતો? તો કે પંચમાર્કનો સિક્કો. પંચમાર્ક જે કહે છે, આ પંચમાર્કનો જે સિક્કો છે એ જૂનામાં જૂનો સિક્કો છે, પણ એની પરથી પણ આપણે ઇતિહાસ જાણવા મળે છે. જો જૂનામાં જૂના જે સિક્કા છે, સિક્કા અને શિલાલેખ પરથી પણ આપણે ઇતિહાસ જાણવા મળે. તો કઈ રીતે? ચાલો આપણે સમ્રાટ અશોક લઈએ. હવે સમ્રાટ અશોકે શું કાર્ય કર્યા એના સિક્કાઓ પરથી અને એના શિલાલેખો પરથી પણ જાણવા મળે. આપણે જૂનાગઢ છે તો જૂનાગઢમાં અશોકનો શિલાલેખ આવ્યો છે, અને અશોકના શિલાલેખની નીચે જ તે રુદ્રદામાનો પણ શિલાલેખ આવેલો છે. તો એ પાછા સિક્કા અને શિલાલેખ પરથી આપણે જાણી શકીએ કે શિલાલેખ એટલે શું? એક પથ્થરની પ્રતિમા છે, શિલા જેવું મોટેલું છે, અને એની ઉપર એ રાજા કોણ હતા, એ રાજા શું કરતા, એ રાજાઓનો આખો ઇતિહાસ, કયા કયા સમય સુધી રાજ્ય કર્યું, કયા રાજ્ય તેનું હૃદય પરિવર્તન થયું, કયા રાજ્યમાં એ પોતે લગ્ન કર્યા,
રાજ્ય હોય કઈ રીતે ચલાવતા, એમ જ્યાં જ્યાં વ્યક્તિઓ જતા તે શિલાલેખો પોતે પોતાનું લખાણ લખાવી દેતા. એટલે કે સિક્કા અને શિલાલેખ ઉપરથી પણ આપણને ઇતિહાસ જાણી શકાય. કઈ રીતે કે જાણે અગત્યનું સાધન સિક્કાઓ છે, તો સિક્કાઓ કઈ રીતે, ઉદાહરણ તરીકે એક સિક્કો છે, ઉદાહરણ તરીકે આપણે જોઈએ એક આ સિક્કો છે, તો આ સિક્કો છે તો સિક્કામાં સાલ લખી કે 2010, તો આ સિક્કામાં શું કે 2010 છે, તો આપણને જાણવા મળ્યું કે 2010 ની અંદર આ રૂપિયાનો સિક્કો બનાવવામાં આવેલો હતો. એમ ઇતિહાસની અંદર પણ જે કોઈ સિક્કા છે, ઇતિહાસની અંદર પણ જે કોઈ સિક્કા છે એ સિક્કા ઉપરથી એ ઇતિહાસ ક્યારેનો હશે કે કયા રાજા વખતના સિક્કા છે એ જાણવા માટે આવે છે. પછી શિલાલેખ, પણ શિલાલેખોમાંથી પણ એ વસ્તુઓ તમને જાણવા મળે છે. પછી તે સિક્કાની અંદર આવે છે સ્મારક, જે છે એ મુખ્ય મુદ્દો છે એ સ્મારક, સ્મારકો અને ભવન, એ પણ આપણે સિક્કા અને શિલાલેખની અંદર મુદ્દો છે કે સ્મારકો એટલે શું થાય, તો કે બોરોબુદરનું મંદિર છે, ગાંધારજીના મંદિરો છે, ભીમબેટકાની ગુફાઓ છે, આ બધા ભવનો અને સ્મારકોમાં આવી છે. કે એ ભવનો જે બનાવ્યા છે એ રાજાવાળા જે ભવનો બનાવ્યા છે કયા સમયમાં બનાવ્યા છે, શા માટે બનાવ્યા હતા, શિવની પૂજા કરતા, વિષ્ણુની પૂજા કરવા માટે બનાવેલા છે, આ બધા જે સ્મારકો છે તો એની પરથી પણ આપણે ઇતિહાસ જાણવા મળે કે શાહજહાં છે, મુમતાઝ છે, હુમાયુન છે, અકબર છે, આ બધાએ મોગલ શાસન હોય, રાજપૂત રાજા હોય કે પછી અન્ય કોઈ રાજ્ય, આ દરેક રાજ્યોએ પોતપોતાના ઓળખ માટે કોઈ ને કોઈ વસ્તુઓ બનાવેલી હોય છે. તાજમહેલ છે તો તાજમહેલ મુમતાઝની યાદમાં છે બનાવ્યો છે, તો એની પરથી શું કહેવાય સ્મારક અથવા ભવન, તો એની પરથી આપણે ખ્યાલ આવે કે આ વ્યક્તિની યાદમાં એને આ વસ્તુ બનાવી, તો એની પરથી પણ આપણને જે કોઈ ઇતિહાસ છે એ ઇતિહાસ જાણવા મળે છે. પછી સ્મારક ભવન પછી આવશે મૂર્તિ, તો કાંસાની મૂર્તિ, તાંબાની મૂર્તિ, લોખંડની મૂર્તિ અને માટીની, દરેક અલગ અલગ મૂર્તિઓ આવે છે. આ કાંસા, તાંબા, લોખંડ અને માટી, તો આ શું દર્શાવે છે કે અલગ અલગ રાજાના સમયો દર્શાવે છે કે કયા રાજાના સમય, એટલે કે પહેલા જે સૌથી પહેલા 14 લાખ વર્ષ પહેલા ફક્ત માટીની મૂર્તિ હતી, એટલે એ સમયે આપણે ખ્યાલ આવી ગયો કે એ સમયે છે કે કાંસુ, તાંબુ કે લોખંડ અસ્તિત્વમાં હશે નહીં. જે સમયે કાંસાની મૂર્તિ બની ત્યારે તાંબુ અસ્તિત્વમાં ન આવ્યું, તાંબાની મૂર્તિ આવી ત્યારે લોખંડ અસ્તિત્વમાં આવ્યું. જે રાજા કે રજવાડાઓ હતા એ રાજા કે રજવાડાના સમયની અંદર જે કોઈ મૂર્તિઓ હતી એની પરથી આપણને એ જાણવા મળે છે કે આ કયા વંશમાં બની, ગુપ્ત કાળમાં બની, સોલંકી યુગમાં બની, કયા કાળમાં કઈ મૂર્તિ બની, એ પરથી આપણને ઇતિહાસ એનો જાણવા મળે છે. હવે ચિત્રકલા, જો ચિત્રકલા જે કાંઈ છે એક મહત્વની વસ્તુ છે. અત્યારે આપણે જોયું કે ચિત્રકલા છે એમાં પહેલાના સમયની અંદર જ્યારે આદિવાસી લોકો હતા, તો હવે પછીનો જે સ્મારકો, ભવન, મૂર્તિ પછી આવે છે ચિત્રકલા. તો ચિત્રકલાની અંદર એક મહત્વની બાબત છે કે ચિત્રકલા છે એ ભારતીય ઇતિહાસ જાણવા માટેનું મહત્વપૂર્ણ માધ્યમ છે. કેમ કે તેના ઉત્તમ નમૂનાઓ અને ભીમબેટકાની જે ગુફાઓ છે ત્યાંથી પ્રાપ્ત છે. ભીમબેટકાની ગુફાઓ છે એ ગુફાઓમાં ચિત્રકલા, હજી એવા રંગ છે એ રંગ હજી અત્યારે આપણે એક 200 રૂપિયાનો પેન્ટ લો અને પેન્ટનો રંગ તમે જોયો છે, પણ એ ગુફામાં જે ચિત્ર દોરેલા છે એ ચિત્રોના રંગ હજી કોઈથી ગયા નથી, અને ગુફા તે ગુપ્ત કાળમાં ઉત્તમ નમૂનો છે. ભીમબેટકાની જે ગુફાઓ છે એમાં જે ચિત્ર દોરેલા છે એ ચિત્ર છે ઉત્તમ નમૂનાઓ છે કે એનો રંગ છે હજી સુધી ઝાંખો નથી. આવા તો ઘણા અનેક નમૂનાઓ છે કે જે ચિત્રકલાના ગુફાઓના રંગ હજી કોઈ ઝાંખા પડ્યા નથી. એટલે આપણે ઇતિહાસ જાણવા માટે લેખિત સાધન જોયા, અલેખિત સાધન જોયા. અલેખિત સાધન એટલે કે અવશેષો દ્વારા, ખોદકામ દ્વારા જે પ્રાપ્ત થાય છે એ
ધર્મેન્દ્ર સાહિત્ય, ધાર્મિક સાહિત્ય, ધર્મની રૂપવેદ, યજુર્વેદ, સૂક્તકો, પ્રકરણ, ભગવદ્ ગીતા કે રામાયણ. ધર્મેન્દ્ર સાહિત્ય એમાં કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, પાણીનું વ્યાકરણ શાસ્ત્ર જેવા ગ્રંથો. ધર્મ સિવાયની જે રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક જે બાબત આવે એ ધર્મેન્દ્ર સાહિત્યમાં આવી જશે. સિક્કા અને શિલાલેખો, સૌથી જૂનો સિક્કો પંચમાર્કનો સિક્કો છે. જે સિક્કામાંથી આપણને એ રાજાનો સમય, એ રાજાનો ખ્યાલ પ્રાપ્ત થાય છે. પછી સ્મારકો અને ભવનો. સ્મારકો એટલે કે આપણે તાજમહેલ છે એ સ્મારકમાં આવી જશે. બરોબરના મંદિરો છે એ બધા ભવનમાં આવી જશે. એના પરથી આપણે પણ જે ઇતિહાસ છે વિદેશનો એ પણ ભારતમાં આપણને જાણવા મળે છે. પછી આપણે જોયું ચિત્રકલા, તો ચિત્રકલામાં તમે જોયું ભીમબેટકાની ગુફાઓ. આ ગુફા છે ભારતીય ઇતિહાસ જાણવાનું એક મહત્વનું મુખ્ય માધ્યમ છે. અજંતાની ગુફાઓ, આવી તો અનેક ગુફાઓ છે જ્યાંથી આપણને આ ઇતિહાસની માહિતી પ્રાપ્ત થાય છે. પછી જે આપણે ઇતિહાસ જાણવાના સાધનોમાં તે લેખિત સાધનની અંદર તે ચોથો મુદ્દો છે વિદેશી પ્રવાસીઓની નોંધ. ચોથો જે મુદ્દો છે એ વિદેશી જે પ્રવાસીઓ ભારતમાં આવ્યા, એ વિદેશી પ્રવાસીઓ કઈ રીતે આવ્યા, શા માટે આવ્યા, એની નોંધ પરથી પણ આપણને પ્રાપ્ત થાય છે. કેમ તો કે ભારત દેશ છે એ પહેલાના સમયથી એવો મિત્ર દેશ છે કે કોઈ પણ વ્યક્તિને ભારતમાં આવવા માટેની મંજૂરી આપવામાં આવે છે. તો તમે જોશો કે બીજા દેશમાં આપણે જવું હોય તો મંજૂરી લેવી પડશે, પણ ભારતમાં આવવા માટે કોઈ મંજૂરી લેવી પડતી નથી. તો ભારતની અંદર વિદેશ પ્રવાસીમાંથી યુએન શાહ, ફાહિયાન જેવા વિદેશી મુસાફરો ભારતમાં આવ્યા. નાલંદા, તક્ષશિલા, ન્યા અભ્યાસ કર્યો. અભ્યાસ કરી પછી મૌર્ય શાસનકાળમાં રહ્યા, એના રાજદૂતો વખતે આવ્યા. દરેક વિદેશી લોકો ભારતમાં આવ્યા અને ભારતના રાજા રજવાડા કઈ રીતે રાજ્ય કરતા, આખું રાજ્યનું સંચાલન કઈ રીતે કરતા, આ દરેક વસ્તુઓ છે એ વસ્તુઓ એને સમજાવી અને એ વસ્તુઓ છે પોતાની આપણે કેમ પ્રવાસમાં જઈએ છીએ તો પ્રવાસમાં જતી વખતે આપણે શું કરીશું કે પ્રવાસનો આખો અહેવાલ લખીએ છીએ. એમ આમાં પણ આ રીતે આપણે વિદેશી લોકો જ્યારે ભારતમાં આવ્યા, વિદેશના જે લોકો છે એ લોકો જ્યારે ભારતમાં આવ્યા તો ભારતમાં આવી એને પોતપોતાની નોંધો છે એ નોંધોને લખવાની શરૂઆત કરી દીધી. આ વસ્તુ આ રીતે થાય, આ વસ્તુ આ રીતે થાય. આ રાજા આ હતા એટલે કે ફાહિયાન ભારતમાં આવ્યા હતા, યુએન શાન ભારતમાં આવ્યા હતા, જે ચીની મુસાફરો હતા જે પોતાના બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરવા માટે ભારતમાં આવ્યા. નાલંદા, તક્ષશિલા વિદ્યાપીઠમાં ગયા, બૌદ્ધ મઠો અને વિહારો બંધાવ્યા. પોતાના રાજા કેવા હતા, રજવાડા કેવા હતા, કેવું શાસન ચાલતું હતું, બધી જ નોંધ છે ઇતિહાસની એ આ વિદેશી પ્રવાસ નોંધમાં આવી જશે. જે વિદેશી લોકો ભારતમાં આવ્યા અને પોતાની નોંધ કરી. તો આ સુધી આપણે જે પાઠ છે એ પાઠમાં મુખ્ય વસ્તુ જોઈ કે પહેલા પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાધન. તો આપણે સાધનોમાં મુખ્ય બે સાધન છે, લેખિત અને અલેખિત સાધનો. ઇતિહાસનું વિષય વસ્તુ તો કે વિદ્યાર્થીઓમાં અતીતનું જ્ઞાન લાવવું, પોતાના રાષ્ટ્ર, સમાજ અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ લાવી, પ્રસ્તાવમાં ભારતનો આખો વિસ્તાર છે, કયા યુગથી ઇતિહાસ છે લેખન છે એ લખવાની શરૂઆત થઈ. તો આ દરેક બાબતો છે એ ખાસ આપણે સમજવા જેવી છે. અને હજી કોઈ વિદ્યાર્થીને તો આમાં કઈ પ્રશ્ન હોય, ડાઉટ હોય કે નથી સમજાતું તો આપ ગમે તે સમયે સ્કૂલનો સંપર્ક કરી અને સ્કૂલમાં ટાઈમ લઈ આવી અને ડિફિકલ્ટી સોલ્યુશન પણ કરી શકો છો.